गुड इवनिंग। प्रभु यीशु ख्रिस्तना नाम में आप सर्व बहनों आजनी प्रार्थना संगत में हूँ आवकार करूँ छूँ। एलिन मेथोडिस्ट चर्च महिला मंडल तरफथी चालती आवती लॉकडाउन समय में अपनी प्रार्थना संगत प्रभुए खूब ज आशीर्वादित करी छे। आपणे ईश्वर पितानो आभार मानीए छे अने खास करीने आपणा मुख्य बाळक रेवरेंड इमानुएल कांत साहेब अने एमनुं कुटुंब अने रेवरेंड जगदीश साहेब अने एमना कुटुंबनो पण आपणे खूब ज आभार मानीए छीए। आपणे प्रार्थना करीए। प्रभु अमरा सर्वशक्तिमान ईश्वर पिता तमारो आभार मानीए छीए। तमारा नामने प्रभु अमे महिमा आपीए छीए। तमारी अविरत कृपा अने तमारो प्रेम प्रभु अमारी साथे तमे सतत वर्ताव्या ज करो छो बाप। अमे तमारा बाळको तरीके पिता तमारी आगळ अत्यारे प्रार्थना संगत में नमीए छे बाप। अमारी विनंती अमारी प्रार्थना अमारी आभार स्तुति प्रभु तमे स्वीकारो एने माटे प्रभु अमे तमारी पासे विनंती करीए छे। अने खास करीने पिताजी आजनी संगत ने तमारा आशीर्वाद थी भरपूर करो। अमे जीवे बहनों अहींया भेगा थया छे तेमने पण प्रभु तमारी कृपा में तमे धरी राखो। पवित्र आत्मानी तमे दोरवणी आपो एवी कृपा मांगता प्रभु अमारी प्रार्थना संगत ने तमारा हाथ में मूकीए छे। प्रभु यीशुना नाम में मांगीए छे, सांभळो अने स्वीकारो बाप। आमीन। આપણે એક ગીત ગાઈશું અને હું શાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને ગીતમાં દોરવણી આપશે। हिंदी विभागમાં ગીત નંબર 59। हिंदी विभागમાં ગીત નંબર 59। प्यारे
થેન્ક યુ ઉષાબેન, તમારો આભાર માનીએ છીએ કારણ કે ખૂબ સરસ ગીત નવું શીખવાનું મળ્યું તેના માટે. હવે હું ઉષાબેનને વિનંતી કરીશ કે આપણને મધ્યસ્થીની અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરવણી આપશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સેવના જીવતાના જાગતા દેવા, આકાશ સેવ રાજ્ય પૃથ્વી જેનું પાસ અને અમારા મહાન અને કૃપાળ દેવા, માન મહિમા ગૌરવ સ્તુતિને એકમાત્ર યોગ્ય એવા અમારા જીવન પરમેશ્વર પિતાજી, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે આદિ અંત, આલ્ફા અને ઓમેગા, એટલે પ્રથમ અને છેલ્લા છો. આજે કાલે સદા સર્વકાળ સુધી એવા રહેનાર એવા પરમેશ્વર પિતાજી તમે છો. પ્રભુ આ સૃષ્ટિના સર્જનમાં અને તેમાં જે કંઈ છે તે બનાવનાર પ્રભુ તમે છો. અને પ્રભુ એ સગડા ઉપર તમારો અધિકાર છે. તમે અમને તમારી પ્રતિમા પ્રમાણે અને તમારા કરતાં થોડા જ ઉતરતી કક્ષામાં બનાવ્યા માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતાજી તમારો આભાર માનીએ છીએ, તમારા મોટા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે જીવંત ઈશ્વર છો અને તમે સત્ય ઈશ્વર છો. ત્યારે પ્રભુ જેવા પ્રભુ તમે અમને મળ્યા છો માટે આભાર માનીએ છીએ. તમારા લોક તરીકે તમે એમને પસંદ કર્યા છે માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે અમારી પર પ્રેમ કરો છો અને પ્રેમે લઈને તમે અમારી સૌની જરૂરિયાત તમારા નામમાં પૂરી પાડી છે. અમારા મૂળાને ઉત્તમ મારાથી તૃપ્ત કર્યા છે માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુજી, તમે અમને તંદુરસ્ત નિરોગી રાખ્યા છે માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી અમારા સારાપણાને લીધે નહીં પણ કેવળ અને કેવળ તમારી દયાની કૃપા સતત ને સતત તમે અમારી પર વહેતી રાખો છો અને એને લઈને પ્રભુ તમે અમારું રક્ષણ જતન કરો છો. તમે અમને તંદુરસ્ત નિરોગી રાખો છો માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતાજી તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા મોટા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા પાપોને માટે આ પૃથ્વી પર આવ્યા. અમારા પાપોને માટે પ્રભુ તમે મહાન બલિદાન આપ્યું. માટે કાંટાનો મુકટ, હાથે પગે ખીલ્લા, કોવડાનો માર અને કેટલી બધી મસ્કરી પ્રભુ તમે અમારા માટે સહન કરી. ત્યારે મહાન બલિદાનને માટે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પિતાજી ત્રીજા દિવસે પુનરુત્થાન પામીને અમારા માટે અનંતજીવનનું દ્વાર ખોલ્યું, અમારો ઉદ્ધાર કર્યો માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારું વચન અમને જણાવે છે કે સુવાર્તા અમે બીજાઓને જણાવે ત્યારે જણાવવા તમારી દયા અને તમારી કૃપા, તમારા પવિત્ર આત્માની દોરવણી આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા જીવન દ્વારા પણ તમને મહિમા મળે એવું જીવન જીવવા તમારી કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી નમ્યા છે ત્યારે અમે અમારા પાપો પૂરા તમારી આગળ કબૂલ કરીએ છીએ. પ્રભુ વિચાર, વાણી, વર્તનથી અમે કેટલા બધા પાપો કરીએ છીએ અને તમને ન ગમે તેવું વર્તન કરીએ છીએ. પિતાજી અમે સારું કરવાની ઈચ્છા રાખીને ભૂલતું અમારી સમક્ષ હાજર થઈ જાય છે. અમારા અશુદ્ધ હોય તમારું પવિત્ર નામ લઈ શકીએ એવા અમે યોગ્ય નથી. ત્યારે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ અમે પાપી છે, તમે અમને માફી આપો. પ્રભુ તમારા પવિત્ર અને મૂલ્યવાન રક્તમાં તમે અમને ધોઈને શુદ્ધ કરો. તમે અમને પવિત્ર કરો અને તમારા માર્ગમાં ચલાવો. તમારી આધીનતામાં રાખો અને તમને પસંદ પડે તેવું જીવન જીવવા તમારી દયાને કૃપા પૂરી પાડો એવી તમારી પાસે તેથી પ્રાર્થના કરીએ છીએ. પિતાજી નમ્યા છે ત્યારે પ્રભુજી અમારી પ્રાર્થના વિનંતી તમારી પાસે લાવતા તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ આ સમયે પ્રભુજી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રભુજી મહિલા મંડળની આજના સંગતમાં અત્યારે ઓનલાઈન મળ્યા છે ત્યારે પ્રભુજી તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમારી મંડળી અને મારી મંડળીની બહારના વ્યક્તિ પર જેઓ પ્રભુ ઓનલાઈન પ્રભુ આ સંગતમાં જોડાયા છે દરેકની માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને નમ્યા છે ત્યારે પ્રભુ તમારી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુજી અત્યારે તમારું વચન લાવનાર તમારી સેવિકા રીનાબેનને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે તેમના મુખના શબ્દ બનો અને તેઓ દ્વારા જે કંઈ વચન આવે એ પ્રભુજી અમે જેઓ સાંભળનારા છે તેઓ પ્રભુ અમારા જીવનો તપાસીએ. અમારા જીવનોમાં એવી બાબત છે કે જે તમને પસંદ નથી તે દૂર કરવા અને તમને પસંદ પડે તેવું જીવન જીવવા તમારી દયા કૃપાને તમારા પવિત્ર આત્માની ગૌરવને આપ્યો તેવી દયા કૃપા માંગીએ છીએ. પિતાજી નમ્યા છે ત્યારે પ્રભુજી અમે આ સમય અને મંડળીના એક કુટુંબને એક વ્યક્તિને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમે એમની સાથે પાસે રહો, એમને નોકરીના કાર્યમાં તમે મદદ કરો. પ્રભુજી અમારી પ્રાર્થના છે કે જે બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે તેઓના અભ્યાસમાં મદદ કરો. અને પ્રભુજી જો કોઈને કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય, પ્રભુ પવિત્ર આત્મા દેવ તેઓ તમને જણાવે અને પ્રભુ ત્યારે તો તમે તેનું નિરાકરણ કરશો. ત્યારે પ્રભુ એ કૃપા તમે પૂરી પાડો અને તમારા નામમાં પ્રભુ તેઓના પ્રશ્ન મુશ્કેલીનું નિરાકરણ તમે કરો એ તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી
પ્રભુજી નમ્યા છે ત્યારે મારી પ્રાર્થના છે મારી મંડળીમાં જો કોઈ બીમાર છે, અમે નામ નથી જાણતા, ત્યારે પ્રભુ અમે આ સમયે પ્રભુ તમારી કૃપા માંગીએ છીએ અને જેઓના નામ જાણીએ છીએ રવિનાબેનને માટે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. તમારા નામમાં તમે સાજાપણું આપો પ્રભુ. તમારા નામમાં પ્રભુ તમે સેવિકાને સ્પર્શ કરો અને તમારી કૃપામાં પ્રભુ એમના સગળા દુઃખ દર્દ અમે દૂર કરો, મટાડી દો. એ પ્રાર્થના વિનંતી તમારી પાસે કરીએ છીએ પ્રભુ. બીજા પણ જેઓ બીમાર છે તેઓને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. વિશેષના સમય નમ્યા છે ત્યારે પ્રભુ જે અમારી પ્રાર્થના છે જાણ્યા પ્રમાણે યાકુબ સાહેબ કે જેઓ બીમાર છે પ્રભુ, એમને હાર્ટની તકલીફ છે, કિડનીની તકલીફ છે અને પ્રભુ ઓપરેશન આપણા દિવસોમાં થનાર છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે તમારી કૃપા થવા દેજો, તમારા સેવકને તમે સ્પર્શ કરજો, સાજાપણું આપજો, ઓપરેશન સફળ થાય અને પ્રભુ તમારા નામમાં સંપૂર્ણ તંત્રને તાજગી તમે આપશો તે આ વિશ્વાસ સાથે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સુવર્ષાબેન બાળકોને તેમની સેવા કરવા માટે તમારી કૃપા પૂરી પાડજો એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. નમ્યા છે ત્યારે પ્રભુ અમે જાણીએ મૃત્યુ સાહેબને કોરોના વાયરસ પોઝિટિવ છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા સેવકને તમે સ્પર્શ કરો, સાજાપણું આપો, તમારા નામમાં તમારી કૃપામાં તમે તેને કરી રાખો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સ્મિતાબેનને પણ તમારી કૃપા પૂરી પાડો, અમારી દયા આપો પ્રભુ. અમે આ સમય નમ્યા છે ત્યારે ઘણા બધા એવા હશે કે જેઓ કોરોના વાયરસની પીડાતા હશે, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે તમારા નામમાં પ્રભુ તેમને સ્પર્શ કરો, સાજાપણું આપો અને તમારા નામમાં સાજાપણું પ્રાપ્ત કરીને તમારા વિશ્વાસમાં મજબૂત અને દ્રઢ બનાવો તેવી પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં પ્રભુ જેઓ તમે ઓળખતા નથી તેઓને પણ પ્રભુ તમારી ઓળખ પ્રાપ્ત થાય, તમારા નામમાં સાજાપણું પ્રાપ્ત કરે એવી દયાને કૃપા પણ માંગી લઈએ છીએ પ્રભુ. અમારી પ્રાર્થના છે કે પ્રભુ આ કોરોના વાયરસના જંતુ સંપૂર્ણપણે નાશ પામે એ માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારી કૃપા થવા દેજો. તમારું વચન બીજું કારુણતાર 7:14 જણાવે છે કે જેઓ મારા લોક જો મારા નામથી ઓળખાય છે તેઓ મારું મુખ શોધશે, નમી જશે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે, તેઓની પ્રાર્થના તમે સાંભળશો, તેઓના પાપોની માફી આપશો અને તમે અમારા દેશને સાજાપણું આપશો. અને પ્રભુ જે મહાન વચનને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. એના દિવસોમાં પ્રભુ અમે દરેક અમારા જીવનો તરફ દૃષ્ટિપાત કરીએ. અમારામાં એવી કઈ બાબત છે કે જે તમને પસંદ નથી, એવા દુષ્ટ માર્ગો, દુષ્ટ પાપો અમારામાંથી તમે દૂર કરો અને પ્રભુજી તમને પસંદ પડે એવું જીવન જીવવા માટે તમે તમારા પવિત્ર આત્માની દોરણી આપો. શૈતાન કે જે ગાજરા સીની પેટે જે કોઈ મળે તેને ગળી જવાની શોધખોળ કરે છે, તેની લાલસાને તેની મોચરમાં ફસાઈ ના પડે એવી દયાની કૃપા પણ તમારી પાસે માંગી રહીએ છીએ પિતાજી. આ સમયે નમ્યા છે ત્યારે પ્રભુજી અમે તમારી કૃપાને તમારી દયા માંગતા તમારી સેવિકાને તમારા હાથમાં સોંપીએ છીએ. ફરી એકવાર તમારી કૃપાના હાથમાં ચાલી રાખજો, તમારી દયા આપજો. વિશેષ પ્રભુ આ સમયે પ્રભુ કોરોના વાયરસને લીધે કેટલા બધા લોકો કે નોકરી વગર છે ત્યારે પ્રભુજી તમારી કૃપા પૂરી પાડજો. કેટલા બધા લોકો એવા છે કે જેઓને ખોરાક નથી મળતો, જેઓને તમે ખોરાક પૂરો પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો એવા છે કે જેવા એ લોકો નોકરી કરે છે અને પ્રભુ મેડિકલ ક્ષેત્રે જોતરાયા છે, તેઓને પ્રભુ તમે તેમને રક્ષણ કરજો, રોગથી બચાવજો અને પ્રભુ તમે તેમને શક્તિ સામર્થ્યને બળ પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઘણા બધા લોકો જે છે કે જેઓ આ રોગથી પ્રભુ મૃત્યુ પામ્યા છે ત્યારે પ્રભુ એમના માટે અમે કંઈ માનતા નથી, પણ એમના કુટુંબીજનોને સગાઓને તમારા નામમાં દિલાસો આપજો એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુજી. દુનિયા છે ત્યારે પ્રભુજી અમે મારા બંને બાળક સાહેબોને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. આ મંડળીની જે જવાબદારી એમના શિરે છે તે વિશ્વાસમાં વહન કરવા તમારી કૃપા તમે કાન સાહેબને અને જગદીશ સાહેબને પૂરી પાડજો એવી તમારી પાસે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મંડળીને એક કુટુંબ એક વ્યક્તિને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. દરેકને તમે જ્યાં કોઈ છે ત્યાં તમે તેની સંભાળ લો, કાળજી લો, તમારી કૃપામાં ધરી રાખો, તમારી પાંખની છામાં સમજી રાખો એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. વિશ્વભરમાં રહેલા તમારા લોકોને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. દરેકની સાથે તમે રહો, દરેકને તમારી કૃપા પૂરી પાડો અને દરેકને તમારા માર્ગમાં ચલાવો. તમારા જ હાથોમાં અમારું જીવન સોંપતા અમારા પાપોને ફરી એકવાર માફી માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં કરીએ છીએ. માટે સાંભળો ને તેનો સ્વીકાર તમે કરો બાપ. આમીન. ઉષાબેનનો આપણે પ્રભુના પવિત્ર વચન તરફ જઈશું. માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 7મી અને 8મી કલમ.
માથીની સુવાર્તા 7મો અધ્યાય અને તેની 7મી અને 8મી કલમ. માગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડાશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. પ્રભુ વચન પર આશીષ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ ફરીને એકવાર તમારા વચનની સમજણ પ્રભુ તમે અમને આપો, પવિત્ર આત્માની દોરવણી આપો અને મુજ અપડ પાત્રનો પ્રભુ તમારા નામને અર્થે ઉપયોગ કરો એવી વિનંતી પ્રભુ ઈસુના નામમાં માનું છું. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સારું, ઈશ્વર પિતાનો આભાર માનું છું. આજે સુંદર દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણે બહેનો તરીકે પ્રભુની સ્તુતિ આરાધના અને પ્રભુના વચનનું મનન કરી શકીએ તેને માટે આ સમય ફાળવી આપ્યો માટે આપણે ઈશ્વરનો બહુ જ આભાર માનીએ. કારણ કે આપણે જોઈએ તો પ્રભુએ આપણને માંગવાનું કહ્યું છે. માથીને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય. હું છેલ્લા કેટલાય વખતથી માંગવા વિશે વચનો વાંચું છું અને આ સમયમાં મને એ વચનો મળ્યા છે ત્યારે તમારી આગળ હું આ વચનને કહેતા જરા પણ અટકાઈશ નહીં. કારણ કે પ્રભુ કહે છે કે તમે માંગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ને ઠોકો તો તમારે સારું ઉગાડાશે. હમણાં થોડા સમયમાં કેનેડામાં એક મંડળીના બિશપ રેવરન્ડ સતીશ રાયબોરડી નામ છે એમનું, જે હમણાં જ એ પ્રભુની પાસે ઊંઘી ગયા છે અને એમને એક સિરીઝ યુટ્યુબ પર આપવામાં આવી હતી અને એમાં એમણે ખૂબ સરસ રીતે કહ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ રિસીવ ફ્રોમ ગોડ. ઈશ્વર પાસેથી આપણે ઇઝી રીતે મેળવી શકીએ છીએ. અને એ મરાઠી છે અને એમણે મરાઠીમાં એક ખૂબ જ સારું કહ્યું કે અમે મરાઠીમાં એવું કહીએ છીએ કે માગા, સોદા અને જો તોય ના મળે તો ઠોકલા જાય. એટલે જો તમે માગો, તમે શોધો અને જો તોય તમને ના મળે તો તમારે ઠોકવાનું, એવું પ્રભુએ કહ્યું છે. એમનો કહેવાનો અર્થ એવો હતો નહીં. તો ઈશ્વરે આપણી પાસે એ માંગવાનું કહ્યું છે અને 8મી કલમ કહે છે કે કેમ કે જે હરેક માંગે છે તે પામે છે. હરેક જે માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઘડવામાં આવશે. આ પ્રાર્થના સંબંધી આપણને જણાવવામાં આવ્યું છે અને આપણે જો હબાકુક પ્રબોધક અને એનો 3જો અધ્યાય અને બીજી કલમમાં આપણે જોઈએ તો કયું છે, હબાકુકની એ પ્રાર્થના છે કે હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. હવે હબાકુકના સમયમાં એ બહુ જ કપરો સમય હતો અને એવા સમયમાં એ લૂંટફાટ, ન્યાય ઊંધો થતો હતો, કાયદા કોઈ અમલમાં નહોતા અને બહુ જોર જુલમ ને કજિયા કંકાસ કુટુંબોના અંદર બધું આ થયા કરતું હતું. અને એવા સમયમાં હબાકુક એ પ્રભુ પાસે પ્રાર્થના દ્વારા ભેટે છે. હબાકુકનો અર્થ જ ભેટવું એવો ત્યાં થાય છે. એ વચનથી પ્રભુને ભેટે છે. હબાકુક પ્રબોધક એ એના લોકો માટે આંસુ સારે છે અને પોતાના પાપની કબૂલાત કરે છે અને લોકોના આત્મિક જીવનો બદલાય, લોકો આત્મિક રીતે સાજા પણ પામે એના માટે હબાકુક પ્રબોધક એ પ્રાર્થના કરે છે. વલવ, પ્રાર્થના, ઉપવાસ અને આંસુ એટલે કે અજાયબ આત્મિક સાજાપણ. જો આપણે આપણા જીવનોની અંદર એ પ્રાર્થના, ઉપવાસ અને આંસુઓને ભણી લઈશું
તો અચૂક આત્મિક સાજાપણું એ આપણા પોતાના જીવનોમાં પણ આપણી આજુબાજુના જે લોકો આપણા વ્યવહારમાં આવે છે એમને પણ આપણે આત્મિક સાજાપણું પ્રાપ્ત કરાવી શકીશું. એકવાર એક રિપોર્ટરે ખ્યાતનામ ઉપદેશક ડી.એલ. મોડી સાહેબને પૂછ્યું કે તમારા જીવનમાં કઈ બાબતને તમે સૌથી મોટી સમસ્યા માનો છો? તો તમને ખબર છે ડી.એલ. મોડીએ શું જવાબ આપ્યો? જો તમે ડી.એલ. મોડીની કોઈ બુક વાંચો એમાં અચૂક આ તમને લખેલું મળશે. એમણે કહ્યું કે ડી.એલ. મોડી પોતે જ એક મોટી સમસ્યા છે. શેના માટે મોટી સમસ્યા છે? કે પ્રભુના સેવાના કાર્ય માટે. આપણે કદી ના ભૂલવું જોઈએ કે ઈશ્વરના મહિમાને પ્રગટ કરવા જો આપણે સમર્થ ના બનીએ પણ જો બીજા લોકો સમર્થ હોય તો આપણે એમને સમર્થન આપવું જોઈએ. આપણે એમને અટકાવવા ના જોઈએ અને આપણામાં જો એવી કોઈ પ્રભુએ ટેલેન્ટ કે તાલંત આપ્યું હોય અને જો આપણી સેવાની એમને જરૂર હોય તો આપણે એમને મદદ કરવી જોઈએ. એટલે આપણે સમસ્યા પ્રભુની બાબતમાં બનવું ન જોઈએ. એ માટે આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે. પ્રથમ આપણે આપણા પાપની કબૂલાત કરવાની જરૂર છે. બીજું કાળવૃત્તાંત તેનો 7મો અધ્યાય અને એની 14મી કલમ જો આપણે વાંચીએ તો પ્રભુ ત્યાં કહે છે, મારા બાઇબલ પ્રમાણે 398 નંબરનું પેજ, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. મારા લોક એટલે પ્રભુ વ્યક્તિગત રીતે પાપની કબૂલાત ઈચ્છે છે, વ્યક્તિગત રીતે નમ્રતા માંગે છે. આપણે આપણા દૈહિકપણામાં નહીં પણ આત્મિકપણામાં ચાલવાની જરૂર છે. આપણને દૈહિક મનની જરૂર નથી પણ પ્રભુ કહે છે કે તમારે આત્મિક મન પ્રાપ્ત કરવાની જરૂર છે. શું આપણે વ્યક્તિગત રીતે પ્રભુએ મારા પાપ માફ કર્યા છે એની આપણને ખાતરી છે? જો મારી બહેનો એ ના હોય તો આજે રાત્રે જ કે અત્યારે જ તમારે પ્રભુ પાસે વ્યક્તિગત રીતે આત્મિક સાજાપણું પામવા માટે, શુદ્ધ થવા માટે પોતાના પાપની કબૂલાત કરવી જરૂરી છે. કારણ કે પ્રભુ કહે છે કે તો જ દેવ એ માને છે. અને એમાં લખ્યું છે કે દુષ્ટ માર્ગો ફરશે તો હું આકાશમાંથી સાંભળીને અને પછી જો તમે પ્રાર્થના કરી હશે તો તમારા પાપ માફ થશે અને તમારા દેશ પણ એટલે કે તમારા લોક પણ, તમારી મંડળી પણ, તમારું કુટુંબ પણ સાજું થશે. તમારી વાલી બહેનો, આપણે પ્રાર્થના, ઉપવાસ સહિત આંસુઓ સાથે પ્રભુ પાસે આપણા પોતાના પાપની, આપણી જાતને નમાવવાની અને નમ્ર કરવાની જરૂર છે. તો જ પ્રભુ પર આપણે પૂરેપૂરો ભરોસા સાથે પ્રાર્થનામાં જે માંગવું હશે તે માંગી શકીશું. પ્રભુનું મુખ શોધવું, પ્રભુ પાસે પ્રભુની પવિત્રતા નિહાળવી એ આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે તો જ પ્રભુનો પ્રકાશ આપણે પામી શકીશું અને એ પ્રકાશથી આપણા મુખ કદી ઝંખાણા પડશે નહીં. એટલે પ્રભુની દયા અને કૃપા એ આપણા તરફ જોઈએ તો આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. યશાયા પ્રબોધક વિશે જ્યારે તમે વાંચો એના અધ્યાયોમાં 3, 4 ને 5માં યશાયા પ્રબોધક જ્યારે ઈશ્વરનું ગૌરવ જુએ છે, એનો વૈભવ જુએ છે, એમની મહાનતા જુએ છે ત્યારે પોતાની જાતને એ નમ્ર બનાવે છે. અને એ પહેલાં 3, 4, 5 અધ્યાયમાં તો યશાયા પ્રબોધક એ અફસોસની વાત કરે છે અને કહે છે કે આને અફસોસ, ફલાણાને અફસોસ, પેલાને અફસોસ, તેને અફસોસ, પણ જ્યારે એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે
અને ત્યારે એ કહે છે કે મારું આવી બન્યું છે, મને અફસોસ છે, હું શા માટે બીજા બધાને જોઉં, બીજાને અફસોસ કરું. પણ યશાયા પ્રભુદત્ત એ પોતાની તરફ દ્રષ્ટિ કરે છે. જ્યારે પ્રભુ તરફ એ જુએ છે ત્યારે, ઈશ્વર તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને એ આપણામાં શું અશુદ્ધતા છે એ જણાવે છે. અને પછી યશાયા પ્રભુદત્ત કહે છે કે મને અફસોસ છે, હું અશુદ્ધ હોઠોનો માણસ છું. એટલે પ્રથમ બહેનો, આપણે આપણી જાતને દુષ્ટ માર્ગોથી પ્રભુની આગળ કબૂલ કરવાની જરૂર છે. ઈશ્વર તરફ પાછા ફરવાની જરૂર છે. પ્રભુની દીકરીઓ તરીકે આપણે આપણી જાતને પ્રભુની આગળ નમાવવાની જરૂર છે. તો જ પ્રભુ એના વચન પ્રમાણે આપણને જે કહે છે કે આકાશમાંથી સાંભળીને હું તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ. આ સાજાપણ એ તો આત્મિક સાજાપણાની વાત છે. અત્યારે આપણે કોરોનાના સમયમાં જ્યારે જીવીએ છીએ, આ સમયમાં અત્યારે બહુ જ સાજાપણાની આપણે પ્રાર્થના કરીએ છીએ. લોકો માટે, કુટુંબ માટે, રક્ષણ માટે, રાઈટ? પણ આપણે આત્મિક સાજાપણાની પ્રાર્થના શું કરી છે? જેથી મારી બહેનો, આપણે અત્યારે આત્મિક સાજાપણાની પ્રાર્થનાની જરૂર છે. બીજી બાબત તો એ છે કે પ્રભુની પાસે આપણે આપણા કુટુંબ માટે આત્મિક સાજાપણું પ્રાપ્ત થાય એની માટે પ્રાર્થના કરવાની જરૂર છે. જ્હોન વેસ્લી એ બહુ જ મોટા સંત થઈ ગયા. સંત ઓગસ્ટીન એ પણ બહુ જ મોટા સંત થઈ ગયા. એમના જીવનોની આપણે જો તપાસ કરીએ તો અદ્ભુત વાતો છે. પણ પ્રભુ પાસે આવ્યા પહેલાં એમના જીવનો શું હતા અને કેવી રીતે એમના જીવનો બદલાયા, એની પાછળ એમની માતાઓની વાત છે. એક માની આંસુ ભરેલી પ્રાર્થના જો બુક તમે તમારી પાસે વસાવી લો અને તમે રોજ એમાંથી એક સ્ટોરી વાંચો તો મારી વાલી બહેનો, આપણે પણ આપણા બાળકો માટે, આપણા કુટુંબ માટે એ જ પ્રાર્થનાની જરૂર છે કે જે માતા મોનિકાએ અને સુસાન્નાએ એ પ્રભુ પાસે કરી હતી. પ્રાર્થના, ઉપવાસ અને આંસુઓ એ સારા અને અજાયબ જેવા સેવકો આ સમાજને પૂરા પાડે છે. અને એટલા જ માટે આપણે માતા પિતા તરીકે, મા તરીકે એ ખાસ પ્રાર્થના કરવાની જરૂર છે. માંથી તેનો 18મો અધ્યાય અને 19મી કલમમાં પ્રભુનું વચન એવું કહે છે કે વળી હું તમને કહું છું, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. પતિ પત્ની અને માતા પિતા તરીકે જ્યારે આપણે માંગીએ છીએ ત્યારે પ્રભુ તેના વચન પ્રમાણે આપણા બાળકોને, આપણા કુટુંબને આત્મિક સાજાપણું પૂરું પાડે છે. મારી સાથે જો તમે નવા કરારમાં રોમનને પત્ર તેનો 9મો અધ્યાય અને એની પહેલી અને બીજી કલમ જો આપણે વાંચીએ 155 નંબરનું પેજ, તો એમાં પાઉલ પ્રેરિત પોતાના સગાવાલા પ્રત્યે દુઃખ વ્યક્ત કરે છે. એમાં લખ્યું છે કે હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું જૂઠું બોલતો નથી. મારું અંતઃકરણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે, કેમ કે મારા ભાઈઓને બદલે એટલે દેહ સંબંધી મારા સગાવાલાને બદલે હું પોતે જ સ્થાપિત થઈને ખ્રિસ્તને બહિષ્કૃત થાવ એવી જાણે મને ઈચ્છા થાય છે. અહીંયા પાઉલ પ્રેરિત પોતાના સગાવાલા માટે દુઃખ વ્યક્ત કરે છે. એટલે કે પ્રભુની પાસે એ પોતે સ્થાપિત થવાની ઈચ્છા ધરાવે છે. જો તમે મૂસા વિશે સાંભળ્યું હોય તો મૂસા ઇઝરાયેલી પ્રજાઓ જ્યારે કચકચ કરે છે અને પ્રભુનો કોપ જ્યારે તેમના પર આવે છે ત્યારે મૂસા પણ એમના
એક પ્રાર્થના કરે છે અને એમાં લખ્યું છે કે તું પ્રભુ આ લોકોને એમના અપરાધો માફ કર, ને તો મારું નામ જીવનના પુસ્તકમાંથી તું ભૂંસી નાખ. મારી વાલી બહેનો કે મારા કુટુંબની અંદર જો એવા વ્યક્તિઓ છે કે જેમને મારી પ્રાર્થનાની જરૂર છે, કે જેમને મારા આંસુઓની પ્રભુની આગળ જરૂર છે, જેમને મારા ઉપવાસની પ્રભુ આગળ જરૂર છે, અને એ જો લોકો આત્મિક સાજાપણું પ્રાપ્ત કરી શકતા હોય તો આજે જ મારે મારા કુટુંબ માટે, મારા વહાલાઓ માટે પ્રાર્થના આંસુઓ સાથે ઉપવાસ સહિત કરવાની જરૂર છે. જો બાઇબલના સેવકો આપણને જે અદ્ભુત રીતે પ્રભુમાં જીવન જીવીને ગયા, જેઓના જીવનોની માટે પ્રભુ પણ સાક્ષી આપી ચૂક્યા છે, એવા લોકોના ઉદાહરણ આપણને બાઇબલમાં આપ્યા છે, તો પ્રભુ આજે આપણી પાસે એ બલિદાન માંગે છે. શું આપણે તૈયાર છે એની માટે? આપણા કુટુંબ માટે, આપણા બાળકો માટે? જો આપણે એ આજે નહીં કરીએ તો આપણા સમાજને આપણે કેવા બાળકો આપીશું? આપણી મંડળીને આપણે કેવા આગેવાનો પૂરા પાડીશું? બહુ જ જરૂર છે પ્રાર્થનાની, વિનંતી અને આત્મિક સાજાપણાની. પ્રભુ આપણી પાસે નમવાનું કહે છે. અને ત્રીજી બાબત તો એ છે કે મારી મંડળીમાં, એટલે કે મારા સેવા કાર્યમાં પ્રભુ આત્મિક સાજાપણું માંગે છે. નહેમ્યા એનો 1લો અધ્યાય અને 4થી કલમ, 435 નંબરનું પેજ મારા બાઇબલમાં આપેલું છે. જો આપણે વાંચીએ એનો 1લો અધ્યાય એની 4થી કલમ, એમાં કહે છે કે જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો, ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાડે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાડે છે. હું તારા કાલાવાલા કરું છું. તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇઝરાયલ પુત્રોની સામે હું પ્રાર્થના કરું છું. તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજો પાપ કર્યું છે. નહેમ્યા એ પોતાના લોકને માટે, પોતાની મંડળીને માટે, પોતાના પ્રજાને માટે એ પ્રભુ પાસે કાલાવાલા કરે છે અને પાપની માફી માંગે છે. મારી વાલી બહેનો, આપણે મંડળીની અંદર જુદી જુદી રીતે સેવા આપીએ છીએ. ક્વાયરમાં, મહિલા મંડળમાં, સન્ડે સ્કૂલમાં વચનની સેવામાં, જુદી જુદી સમિતિમાં, તે જગ્યાએમાં સુપ્રભુ આપણી પાસે એના આત્માનું અજાયબ જેવું કાર્ય કરાવે એની માટે શું આપણે પ્રાર્થના કરીએ છીએ? પ્રાર્થના, ઉપવાસ અને આંસુ એટલે કે આશીર્વાદિત સેવા, અને એવી સેવા કે જેમાં આત્મિક સાજાપણું હોય. અને જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમે કેટલાય બધા લોકોને, મંડળીના લોકોને સ્પર્શ કરો છો. વચનની સેવાથી કે પછી તમારી જે પણ સેવા હોય એના દ્વારા, અને મંડળીના લોકોમાં એ આત્મિક સાજાપણું એ આપણે લાવી શકીએ છીએ. નહેમ્યા કહે છે કે મેં જ્યારે ખબર સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને પ્રભુ પાસે કાલાવાલા કર્યા. એણે ઉપવાસ સહિત આંસુઓ સાથે પ્રાર્થના કરી એના પૂર્વજોના પાપ માટે, આપણે આપણી મંડળીના લોકો માટે, આપણા કુટુંબના પાપો માટે આપણે પ્રભુ પાસે આંસુઓ વહાવવાની જરૂર છે. મારી બહેનો, દેવ આપણી પ્રાર્થના સાંભળવા માંગે છે. પ્રભુ કહે છે કે તમે હજુ માંગ્યું જ નથી. જો તમે માંગો તો
તમને આનંદ સહિત મળશે. પ્રભુ આપણને ઠોકવાનું કહ્યું છે, પણ આપણે શું હજુ સુધી માંગ્યા જ કરીએ છીએ, શોધ્યા જ કરીએ છીએ? બહેનો, આપણો વિશ્વાસ એ અધૂરો છે. પ્રભુ પાસે તમે માંગી લો કે મારી મંડળીને આત્મિક જાગૃતિ આપે, મારી મંડળીને આત્મિક સાજાપણું આપે, મારા કુટુંબના લોકોને આત્મિક સાજાપણું આપે. પછી તમે ચિંતાઓ બધી મૂકી દો. પ્રભુ એ નહેમ્યાની પ્રાર્થનાને આશીર્વાદિત કરી. અને નહેમ્યાએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે એના રાજાએ પણ એ કોટ બાંધવા માટે ત્યાંની જવા દીધા અને પછી એ કોટ બાંધવામાં આવ્યો. અજાયબ જેવા કાર્યો. તમને ખબર છે કેટલા દિવસમાં કોટ થયો? તો 52 દિવસમાં જ. નહીં? કેટલી બધી મુશ્કેલી આવી, કેટલી બધી અડચણો આવી, કેટલા બધા લોકોએ વિરોધ કર્યો, પણ એ કાર્ય થયું. કારણ કે પ્રભુની ઈચ્છા હતી. એણે પ્રભુ આગળ પ્રાર્થના કરી હતી, શોક કર્યો, આંસુઓ પાડ્યા. પ્રેયર આર ધ આન્સર્સ. પ્રાર્થના એ જવાબ છે. સફળ સેવાનું રહસ્ય મેં થોડીક બાબતો લખી છે કે સ્કોટલેન્ડની અંદર એક ઉપદેશક રોબર્ટ હતા કે જેઓ 30 વયની યુવાન વયે મૃત્યુ પામ્યા હતા. એમના સમયમાં અજાયબ જેવી આત્મિક જાગૃતિ આવી હતી. ઘણા બધા લોકો આત્મિક રીતે સાજા પણ પામેલા. એનું રહસ્ય હતું એમની પ્રાર્થના હતી, ઉપવાસ અને આંસુઓ. ચાર્લ્સ સ્પર્જન, એમને પૂછવામાં આવ્યું કે તમારી સફળ સેવાનું રહસ્ય શું છે? તેમણે કહ્યું કે મારા ઘૂંટણો પરની એ પ્રાર્થના છે. જ્હોન વેસ્લી એ સવારે અને સાંજે 1 કલાક મધ્યસ્થીની પ્રાર્થના કરતા. પ્રાર્થના પરાયણ હાઇડ કે જે બુક છે એમને પ્રાર્થના પરાયણ કહેવામાં આવે છે. એમણે એક પદ્ધતિસર પ્રાર્થના કર્યા જ કરી હતી. પ્રાર્થના એ આત્મિક જાગૃતિની ચાવી છે એવું વેસ્લી એડ ડ્યુવેલ કહે છે. એમણે આ સ્લોગન આપ્યું છે અને આત્મિક સાજાપણાના દ્વાર ઉઘાડે છે. ખ્રિસ્તી સેવાનો સર્વોચ્ચ નમૂનો એ તો પ્રાર્થના છે. આજે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારી મંડળીના સેવા કાર્યમાં પ્રભુ એ પુનર્જીવન, આત્મિક જાગૃતિ અને આત્મિક સાજાપણું પ્રાપ્ત કરાવે. અને એ જ પ્રમાણે પ્રભુ આપણી પાસે આજે એ માંગે છે. મારી વાત બહેનો, આપણે પ્રભુની મહાનતા, પ્રભુની પવિત્રતા અને પ્રભુનું અજાયબ જેવું મુખ જોઈ શકીશું, જેથી આપણા મુખ કદી એ ઝંખવાણા પડશે નહીં. प्रार्थना करिए। मेरे जीवन में नया काम कर प्रभु, मेरे जीवन में नया काम कर प्रभु, मेरे जीवन में नया, मेरे जीवन में नया, मेरे जीवन में नया काम कर प्रभु, मेरे परिवार में नया काम कर प्रभु, मेरे परिवार में नया काम कर प्रभु, मेरे परिवार में नया, मेरे परिवार में नया, मेरे परिवार में नया काम कर प्रभु, मेरी मंडली में नया काम कर प्रभु, मेरी मंडली में नया काम कर प्रभु, मेरी मंडली में नया, मेरी मंडली में नया, मेरी मंडली में नया काम कर प्रभु। हाँ मारा राजा ने मारा प्रभु ने मारा देव, अब्बा बाप कहवानो प्रभु तमे अમને અધિકાર
આશીર્વાદ આપ્યો છે. તમારા બાળકો તરીકે પિતા, બહેનો તરીકે અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ પિતા. પ્રભુ, આજે તમે જે અમને વચન આપ્યું એ વચનને પ્રભુ અમે સમજી શકીએ અને અમારા જીવનોમાં પ્રભુ આત્મિક સાજા પણ પ્રાપ્ત કરે અને પ્રભુ અમારા જીવનો દ્વારા અજાયબ જેવા કાર્યો તમારા નામને અર્થે અમે કરી શકીએ. એના માટે તમે અમને સહાય કરો. એ જ અમારી પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકારો. આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આપો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થવા. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય,